જો તમે પણ અહીંથી પસાર થવાના હો ને તો ન જતા ફસાઈ જશો, ટ્રાફિક એટલો બધો વધારે છે. વાત છે રાજકોટ મોરબી હાઈવેની, કે જ્યાં વાઇબ્રન્ટ સમિટ બિઝનેસ સમિટનું આયોજન થયું અને અહીંયા આ સમિટ દરમિયાન કાયદાનો જે ઉલાળ્યો થયો છે તેના કારણે નિર્દોષ વાહન ચાલકો ફસાઈ ગયા છે. જ્યારે કાયદો બનાવનારના આદેશનો ઉલાળ્યો થાય ને ત્યારે સમજી લેવાનું કે વ્યવસ્થા રામ ભરોસે છે. રાજકોટ મોરબી હાઈવે પર સર્જાયેલા આ દ્રશ્યો તંત્રની પોલ ખોલી રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું, પણ તેની કેવી રીતે એસી-તેસી થઈ તે અહીં જીવતું જાગતું ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે. 11 થી 15 જાન્યુઆરી સુધી આ રોડ પર જે બિઝનેસ સમિટ યોજાવાની છે તેને લઈ ભારે વાહનો પર પ્રતિબંધ હતો. આમ છતાં મારવાડી કોલેજમાં આયોજિત બિઝનેસ સમિટના નામે અહીં નિયમોનો જે ભંગ થયો, પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ખુદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બાંગરવાને મેદાને ઉતરવું પડ્યું. જે કામ ટ્રાફિક પોલીસનું હતું તે કામ ઉચ્ચ અધિકારીએ જાતે કરવું પડ્યું. શું આ ટ્રાફિક પોલીસની નિષ્ફળતા નથી? માર્કેટિંગ યાર્ડથી લઈ મારવાડી કોલેજ સુધીનો 1.5 કિલોમીટરનો હાઈવે જામ થઈ ગયો. આ જામમાં માત્ર સામાન્ય જનતા નહીં પણ સમિટમાં આવેલા અનેક અધિકારી અને ઇન્વેસ્ટર પણ કલાકો સુધી ફસાઈ ગયા. હવે કરોડોના રોકાણોની વાતો કરતી આ સમિટમાં શું ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન શૂન્ય હતું? જો ભારે વાહનો પર પ્રતિબંધ હતો તો આટલા વાહનો હાઈવે પર આવ્યા ક્યાંથી? શું બિઝનેસ સમિટના આયોજકો માટે નિયમો અલગ છે? ટ્રાફિક પોલીસની ટીમો ક્યાં ગાયબ હતી કે ડીસીપીએ જાતે રસ્તા પર ઉતરવું પડ્યું? વિકાસ મહોત્સવ વચ્ચે જો સામાન્ય નાગરિક અને મહેમાનોને કલાકો સુધી જો ટ્રાફિકમાં ફસાઈ જવું પડે ને તો પછી અહીં આવેલા ઇન્વેસ્ટર્સ આપણી કેવી છાપ લઈને જશે? અહીં આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં જવાબદારો સામે પગલાં લેવાશે? તે અહીં એક મોટો સવાલ ઊભો થયો છે.